જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 1405ની હાઇડ્રો ક્રેન પલટી જતા અકસ્માત થયો હતો, જેમાં 18 વર્ષીય કેશુભાઈ રાઠવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। હાઇડ્રો ક્રેનના બકેટમાં બાંધેલા પતરા કાઢવા જઈ રહેલા સમયે ક્રેન રિવર્સ કરતી વખતે વરસાદી કાંસમાં સ્લીપ થઈ જતા પલટી થઈ હતી અને તેનું બકેટ કંપનીના કમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાયું હતું। આ ટકરાવમાં કામદારને ગંભીર ઈજા થઈ હતી। ઘટના પછી ક્રેન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને મૃતક યુવકના 1.5 માસ પહેલા જ લગ્ન થયા હોવાની જાણ થઈ છે। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 1405ના ગોડાઉનમાંથી એક હાઇડ્રો ક્રેન કંપનીમાંથી પતરા ઉચકીને રિવર્સ કંપની બહાર જતો હતો। હાઇડ્રોના બકેટ પાસે બાંધેલા પતરા હલી ન જાય અને ગેટ સાથે અથડાય નહીં તે માટે કેટલાક કામદારો આગળના ભાગેથી પતરા પકડીને ચાલી રહ્યા હતા, ત્યારે હાઇડ્રો ક્રેન ચાલકે બેદરકારીથી રિવર્સ કરતા તેનું ટાયર વરસાદી કાંસ પાસે સ્લીપ થતાં કંપનીની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ક્રેન ધીરે ધીરે નમી પડી હતી, જેથી પતરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા। ક્રેન કંપનીની બહાર તો નીકળી, પરંતુ વરસાદી પાણીમાં પલટી જતાં ક્રેનની આગળ આવેલ લોખંડનું બકેટ લાંબુ હોવાથી કંપનીના કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયું હતું, ત્યારે દિવાલ નજીક ઊભેલા કામદાર કેશુભાઈ રાઠવા ના માથાના ભાગે વાગ્યું હતું। બકેટ વાગતા તેણે પહેરેલ હેલ્મેટના કૂરચા ઉડી જતા કેશુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે બેભાન થઈ ઢળી પડ્યા હતા। સુપરવાઇઝરે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરાયા હતા। બાદમાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। ઘટના બાદ ક્રેન ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। મોતને ભેટેલ આશાસ્પદ યુવકના 1.5 માસ પૂર્વે જ લગ્ન થયા હતા। યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। કંપની દ્વારા સુમન રાઠવાને હાઇડ્રો ક્રેન ચાલક સામે વાઘોડિયા પોલીસ ચોકીમાં ગુનો નોંધાવ્યો।